તો આપણે આવી ગયા છીએ વિસનગરના ગોઠવા મુકામે મધર ટેરેસા નર્સિંગ કોલેજમાં આવ્યા છીએ। અહીંયા આજે ઘણી બધી સંખ્યામાં તમે જોઈ શકો છો યુવા આપણી સાથે જોડાય છે, ઘણી બધી ગર્લ્સ આપણી સાથે છે। તો આપણે એમનાથી વાત કરીશું, એમના મંતવ્યો જાણીશું અને એમના મતે ભારત કેવું એ જાણીએ। તો ચલો શુભ શરૂઆત કરીએ છીએ। સૌથી પહેલાં તો કેમ છો બધા? हाँ, जेवो मजामानो अवाज आयो छे एवो ज अवाज आगळ आवतो रहे एवी इच्छा छे। हाय, केम छो? बस मजामां। शुं केवुं छे तमारुं? भारत केवुं होवुं जोईए युवाओना मते? युवाओना मते भारतमां नरेंद्र मोदीनी सरकार आवे 2019 में अने नरेंद्र मोदी सारी एवी युवाओ माटे सगवडो ने जॉब माटे सारी एवी सुविधाओ ऊभी करे। તેમજ મીન્સ કે કોઈ બી આર્મી કોઈ બી મીન્સ કે આર્મીનું ડેથ થઈ જાય તો એના ફેમિલી માટે બી સારી એવી સુવિધાઓ એ બી એને ઇઝીલી મળી શકે એવી હોવી જોઈએ। પ્લસ ફેસિલિટીઝમાં તો ગામડે બધી ફેસિલિટીઝ જે શહેરમાં હોય એ બી મળી શકે અને દરેક નાગરિક સુધી પહોંચી શકે એવી હોવી જોઈએ। પ્લસ કંપનીઝ હોય તો કંપનીઝમાં બી નાના ગરીબ પરિવારના લોકો એ બી અમુક લોકો એવા હોય છે બહુ ઇન્ટેલિજન્ટ, તો એ લોકોને બી જોબ મળી શકે એ માટેની બી હા તક મળવી જોઈએ। હા, અરે વાહ, એટલે ઘણું બધું ઓલમોસ્ટ બધું કહી દીધું કે આટલું બધું હોવું જોઈએ અને એની સાથે એવું પણ કહી દીધું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર હોવી જોઈએ। અચ્છા, એટલે એમની પાસેથી આવી અપેક્ષાઓ છે, તો શું માનવું છે તમારું કે અત્યારના યુવાઓ તમને લાગે છે કે જાગૃત છે જેટલા હોવા જોઈએ? મોસ્ટલી તો હોય જ છે જાગૃત, પણ અમુક ટાઈમે યુવાઓ જાતિ પંથ પડી જાય એના લીધે એમના જે અંદર જે વાતો છુપાયેલી હોય છે બહાર નહીં આવી શકતી એમના જાતિ પંથના લીધે, પણ મોસ્ટલી યુવાઓ જાગૃત જ હોય છે। એટલે ક્યાંક ને ક્યાંક યુવાઓ જાતિના જો ગેરમાર્ગે જોડાય છે, જાતીય સમીકરણોમાં પડે છે તો ભટકાઈ જતા હોય છે, બાકી યુવાઓ મજબૂત હોય છે એવું બહેનોનું કેવું છે। હાય, કેમ છો? મજામાં। શું કેવું છે તમારું? ભારત દેશ આમ તો જોવા જઈએ તો બધાથી સારામાં સારો દેશ છે। ભારત દેશમાં બધા પ્રોગ્રામો બધું સારી રીતે થાય છે। ગવર્મેન્ટ જોબવાળામાં બધા રીતે બધી ઇમ્પોર્ટન્ટ જ ગણવામાં આવે છે। ભારત દેશમાં આ બધા જે શહીદો થઈ ગયા એમની ફેમિલીને ગમે તે રીતે ટેકો કરવામાં આવે તો અચ્છા, એટલે ક્યાંક ને ક્યાંક 5 વર્ષ પહેલાના ભારતમાં ને અત્યારના ભારતમાં ફરક છે ફરક? માનો છો વિકાસ થઈ રહ્યો છે? હા, વિકાસ થઈ રહ્યો। કેવો છે વિકાસ? કેવો દેખાય છે? સારો છે? સારો દેખાય છે। તમને તો શું લાગે, તમારા મતે કોણ છે 2019માં કોની સરકાર? મોદી સરકાર। મોદી સરકાર। અચ્છા, તો યુવાઓના મતે કોણ હોવું જોઈએ પ્રધાનમંત્રી? તમને શું લાગે છે? મોદી સરકાર હોવી જોઈએ। અચ્છા, કેમ હોવા જોઈએ? મોદી સરકાર આવવાથી ન્યૂ ટેકનિક આવી શકે અને દેશની અંદર ઘણો બધો વિકાસ થઈ શકે છે અને એજ્યુકેશન બી મોદી સરકારે બહુ વધાર્યું જ છે। શિક્ષણ, હા, અને ખાસ કરીને કન્યા કેળવણી ઉપર ભાર મૂક્યો છે એવું લાગે છે? કન્યા કેળવણી પર બહુ ભાર મૂક્યો છે। એટલે દેખાય છે આટલી બધી કન્યાઓ? હા। અચ્છા, એટલે કન્યા કેળવણી પર મોદીજીએ જે ભાર મૂક્યો છે એ પણ દીકરીઓને પસંદ આવી રહ્યો છે। શું કેવું છે તમારું? બસ દીકરીઓને હેલ્પ કરે છે એ જ મોટી વાત છે મોદીજીની। એ જ મોદી સરકાર આવવા જોઈએ, બિકોઝ એમના લીધે અમને થોડી 10% જે અનામત પણ મળી, અમને ઘણી હેલ્પ પણ થાય છે, બળાત્કારના કેસો પણ ઓછા થઈ ગયા છે। અચ્છા, ક્યાંક ને ક્યાંક અત્યારે કહેવાય ને કે ભારત કે મન કી બાત આ વાત પણ ચાલે છે, તો તમને શું આમ પણ કહેવાય ને કે અપેક્ષા એનાથી જ હોય કે જે કામ કરે, તો તમારી એવી કોઈ ઈચ્છા છે PM નરેન્દ્રભાઈ બને તો એમની પાસેથી તમારી શું અપેક્ષા છે? હવે શું જોઈએ છે? હવે તો બસ આ જાતિભેદનો જે પ્રશ્ન છે એ ઉકેલાય તો બસ બધાની લાઈફ સેટ થઈ ગઈ। એટલે જે જાતિવાદનો જે પ્રશ્ન છે એ ઉકેલવાની ઈચ્છા છે યુવાઓની। હવે નેક્સ્ટ ટાઈમ PM એટલે કે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીથી યુવાઓ એવા હોય છે કે દેશપ્રેમ હોવો જોઈએ। એમાં પહેલાં અમુક એવા હોય છે કે દેશમાં રહીને દેશની ખોટ થાય, લાઈક JNU એવા બધા છે ને, તે આવા બધાને એક્સપોઝ કરવા જોઈએ ને દૂર કાઢવા જોઈએ, એમના કાર્યવાહી થવી જોઈએ કે ગમે તે રીતે દેશભક્તિ હોવી જોઈએ યુવાનોમાં। અને તમને નથી લાગતું કે આપણા બધામાં તો છે ને 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ તો દેશભક્તિ એવી ઉમટી જાય છે ને, DPથી લઈને બધું જે દિવસે બધું આપણે કહેવાય ને કે રાષ્ટ્રધ્વજને બનાવીએ, પછી આરામ જો આખા વર્ષમાં આપણે યાદ કરતા હોઈએ, તો તમને એવું લાગે છે કે 26મી જાન્યુઆરી, 15મી ઓગસ્ટ અને જ્યારે આવા પુલવામા જેવી કોઈ ઘટના ઘટે ત્યારે જ માત્ર દેશભક્તિ ન આવવી જોઈએ, એ સિવાય પણ તમારા અંદર એક દેશભક્તિનું લોહી ઉકળતું હોવું જોઈએ, દેશ માટેનો પ્રેમ યથાવત રહેવો જોઈએ, લાગે છે તમને?
હા, જ્યારે પણ હમણાં પહેલાં ભારત સરકાર દ્વારા જે સ્ટ્રાઇક કરવામાં આવી ત્યારે સૌ પ્રથમ આપણે બધા એક જાતિવાદ બંધ કરીને લગભગ છેલ્લા કેટલા દિવસથી આપણને સૌના મોઢે સ્ટ્રાઇક ચાલે છે અને જાતિવાદ એ અત્યારે નથી જોવા મળતો. એક હિન્દુસ્તાન આખો ભારત દેશ તરીકે ઓળખાય છે એ સતત કાયમ જો આપણા દિલમાં રહેશે તો ભારત દેશ સતત આગળ વધશે અને માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સરકારને ખૂબ જ એક પ્રેરણા મળશે કે ભારતના તમામ હિન્દુસ્તાન મને ખૂબ પ્રેમ આવે છે અને આવી મોટી સ્ટ્રાઇકો તથા જે પણ આપણા ભારત દેશ ઉપર જે પણ પાડોશી દેશોની જે આતંકવાદ ફેલાવવાની જે પ્રવૃત્તિ છે એ નેસ નાબૂદ માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સરકાર કરી શકશે. શું વાત છે, સરસ મજાની વાત કરી તમે. અચ્છા, વાત કરીએ તમે અહીંયા ઘણા બધા યુવાઓ છો એટલે ઘણા બધા ફર્સ્ટ ટાઈમ વોટર્સ હશે. કેટલા છે? પહેલી વખત કોણ મત આપવાનું છે આમાંથી? હાય બધાય તમે તો ફર્સ્ટ વોટર છો. અચ્છા, તો પહેલી વાર મત આપવાના છો તો એક્સાઇટમેન્ટ છે ફર્સ્ટ ટાઈમ મતનું? હોય જ ને, પહેલી વાર બધા વાત કરે છે કે કોને આપવાનું, તો ભાઈ આપણને એક્સપેરિમેન્ટ હોય જ ને કોને આપવાનું હોય. એકદમ એક્સાઇટમેન્ટ હોય કે દર વખતે તો બધા આપીને આવતા હોય તો આ વખતે તો બોસ આપણે મત આપવા જવાનું છે. અને તમે મતનું મહત્વ જાણો છો? શું મહત્વ છે આપણા મતનું? ઘણા બધા એવું કહેતા હોય છે કે આપણે એક નહીં આપીએ તો હું જતું રહેશે. તો તમને એવું લાગે છે કે એ મેન્ટાલિટી ન હોવી જોઈએ? બધા એવું વિચારશે તો કોઈ બી મત નહીં આપો તો પછી કઈ રીતે દેશમાં સરકાર આવી શકશે? અચ્છા, આમ તો જો તમારો પહેલો મત છે, એક્સાઇટમેન્ટ પણ છે, ન પૂછાય તોય પૂછી લઉં છું, પહેલો મત કોને આપશો? નરેન્દ્રભાઈ મોદીને જ ઓફકોર્સ આપીશું. અરે શું વાત છે, નરેન્દ્રભાઈ મોદીજીને પહેલો મત આપવાના છે. અહીંયા પણ ફર્સ્ટ વોટર છે. હાય, તમે કોને આપવાના છો પહેલો મત? નરેન્દ્રભાઈ મોદીને જ. કેમ મોદીને? કારણ કે મોદીની સરકાર છે જે મોદીની ગવર્મેન્ટ આવે તો ઇન્ડિયન આર્મીવાળાને પણ સારું ને તેમજ તેમની ફેમિલીને ઘણી બધી સુવિધાઓ પણ મળી શકે અને પહેલાં ખેડૂતોનું જે દેવું હોય છે ખેડૂતોનું દેવું પણ માફ થઈ શકે છે જેના. એટલે ક્યાંક ને ક્યાંક ઘણા બધા ફેક્ટર એવા છે જે યુવાઓને ઇફેક્ટ કરી રહ્યા છે. ચાહે અત્યારની હાલની જે સિચ્યુએશન પર એમની જે નિર્ણય શક્તિની વાત હોય, એમનો જે ડિસિઝન મેકરની વાત હોય, ચાહે જેમ એમને કીધું કે યંગ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયાની વાત હોય, ખેડૂતોની પણ વાત કરી, તો યુવાઓમાં અવેરનેસ તો છે, એમના મતને લઈને અવેરનેસ છે, યોજનાઓને લઈને અવેરનેસ છે. બસ થોડું પુશઅપ કરવાની જરૂર છે. અને જો તમે આપણા બધા નીકળી જશો તો ડેફિનેટલી આટલો યુવા વર્ગ તો પુશઅપ થઈ જ જશે. જો કે આજે ઘણા બધા યુવાઓ જોડાયા છે આપણી સાથે. થોડો સમય લાગશે પણ બદલાવ ચોક્કસથી આવશે. શું કેવું છે તમારું? યા રાઈટ. પહેલાં જ્યારે ઇન્દિરા ગાંધી આવાસ યોજના હતી ત્યારે 10% જ બેક મળતું હતું. મીન્સ કોઈ 50,000 પગાર હોય તો એમાંથી 10,000 હાથમાં આવતું હતું. પણ જ્યારે અત્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના આવી તો 50,000 બધા હાથમાં આવે છે. બેનિફિટ છે. આયુષ કાર્ડ અને મા કાર્ડ બી પ્રધાનમંત્રીએ બનાવ્યા. ડિફરન્ટ હોસ્પિટલો ડેવલપ કરી અને હેલ્થ અને એજ્યુકેશન ઉપર વધારે ફોકસ કરી. એ બેસ્ટ વાત છે. એટલે હેલ્થ સૌથી ભાઈ યુવાઓને એ ગમી રહ્યું છે કે હેલ્થ ઉપર વધારે ફોકસ કર્યું છે. એની સાથે એજ્યુકેશન પણ, શિક્ષણનો પણ ઘણો બધો સુધારો થયો છે. શું કહેતા હતા તમે? ઓનલાઈન કંઈક અંદર વાત કરતા હતા. શું કહેતા હતા? ઇન્દિરા ગાંધી આવાસ યોજના હતી ત્યારે 10% જ હાથમાં આવતું હતું. અત્યારે ઓનલાઈન પેમેન્ટ જે કેશબેક થાય છે ડિજિટલ ઇન્ડિયામાં, એટલે કમ્પ્લીટલી બધાને પેમેન્ટ મળી રહે છે. એટલે મુદ્દે ડિજિટલ ઇન્ડિયા થઈ રહ્યું છે. લાગે છે કે અવેરનેસ આવી રહી છે ડિજિટલ ઇન્ડિયાથી. મેક ઇન ઇન્ડિયા, મેડ ઇન ઇન્ડિયા બધું થઈ રહ્યું છે. તો યુવાઓના મતે શું લાગી રહ્યું છે? અબકી બાર કિસકી સરકાર? તો ભાઈ યુવાઓના મતે તો ફરીથી ડેફિનેટલી મોદી સરકારનો જ રાગ સૂર અને છેડી રહી છે. એટલે ઘણા બધા એવું કહેતા હતા કે ભાઈ યુવાઓ મોદીજીથી નારાજ છે. તો એ વાત બિલકુલ સાચી નથી. કારણ કે મેં તો રૂબરૂ અહીંયા આવીને યુવાઓ સાથે ચર્ચા કરી છે. તમે પણ જોઈ શકો છો અને ડેફિનેટલી પથદર્શક બની શકો છો કોઈના માટે. તો ચાલો સાથે મળીને કોઈક માટે કંઈ કરીએ, દેશ માટે કંઈ કરીએ. આવજો.